છે ને એ જ મૂળાક્ષર ઉપરથી તમારે ચિત્ર બનાવવાનું છે. જેમ કે ધ હોય તો ધ ઉપરથી શેનું ચિત્ર તમને આવડે બનાવતા? ધ કોને આવ્યો છે? ધ કોને છે? હા, તો ધ ઉપરથી તને ચિત્ર બનાવવાનું કહું તો તું શું દોરીશ? શું દોરીશ? ધજા દોરતા આવડે ને? હા, એવી રીતે તમને જેટલાને મેં બધાને મૂળાક્ષર આપ્યા છે એની ઉપરથી એક તમારે ચિત્ર દોરવાનું છે. બરોબર? આવડશે? આવડશે? ટ્રાય તો કરો. હા, ટ્રાય કરો ચિત્ર દોરવાનું. અને જેને બની જાય એ હાથ ઉપર કરે. તો ખબર પડી તમને શું કરવાનું? તમને જે મૂળાક્ષર આપ્યો છે એની ઉપરથી એક ચિત્ર બનાવવાનું છે. તને મેં અણા આપ્યો છે તો તારે શું બનાવવાનું એની ઉપરથી? સાપનું ચિત્ર આવડે ને? ફેણ. ઓકે, ચાલો તો બનાવો. તો બધા 5 મિનિટનો ટાઈમ આપું છું. હા, 5 જ મિનિટનો ટાઈમ આપીશ. આગળના પીરિયડમાં તમે જે મૂળાક્ષર આપ્યા છે એના પરથી શબ્દ લખ્યા ને બધાએ. ઘણાએ 10-10 લખ્યા છે, ઘણાએ 15-15. હવે એ જ મૂળાક્ષર ઉપરથી ચિત્ર બનાવો તો ચિત્ર અઘરું પડે છે ને થોડુંક, કે કયું ચિત્ર દોરું, કયું દોરું, થાય છે ને એવું. નફીસાને થાય છે ને એવું. હા, ટ્રાય કરો બેટા. ક્ષ ઉપરથી તમે કયું ચિત્ર બનાવી શકો? હા, સોચો. શું દોરે બેટા તું? ખાટલો. હે? ખાટલો. ખાટલો. અરે વાહ, ટ્રાય કરો બેટા. હા, ચલો દોરવાનું છે બધાએ. શું દોરે બેટા? પતંગ. પતંગ. વેરી ગુડ. શું દોર્યું? ફેણ. જામફળ. જામફળ. વેરી ગુડ. તમે શું દોર્યું? ડબ્બો. ડબ્બો. ડબ્બાનો આવડો મોટો ડબ્બો. શું દોર્યું બેટા? લ ઉપર? લસણ. હે? લસણ. અરે વાહ, લસણ. ઉમેરા, શું કરો છો તમે? શું દોરો છો? હા, ફટાકડા. હે? ફટાકડા. ફ આવ્યો છે, મને એમ કે ક આવ્યો છે. બતાવો. અરે વાહ, ફટાકડા દોરે છે. તમારે તો ઓહો, શું આવ્યું છે? છત્રી. વેરી ગુડ. શું દોરો તમે બેટા? ટપાલી. મને બતાવો. મને બતાવો. સરસ. ટપાલી. ઓકે. ઝારા, શું દોર્યું? વાહન. વાહન. ઓકે, વાહન દોરો છો તમે તો. શું દોરો બેટા? બતક. હા, બતક. બતક. અરે વાહ, તમે શું દોરો છો આટલું સરસ? ડેડી બિયર. ટેડી બિયર. તમારે શું આવ્યું છે? ક્યાં ગયું? હા, શું આવ્યું છે? રમકડાનો ર. તો તમે રમકડું બનાવ્યું. વેરી ગુડ. ઓહો, તમે શું બનાવો છો? શિક્ષક. શિક્ષક બનાવે છે. અરે વાહ, બનાવો બનાવો બેટા. તમારે થડ ક્યાં છે ઝાડનું? હા, ઝાડનું થડ બનાવ્યું છે. તમે શું બનાવ્યું? યજ્ઞ. આગ બનાવો છો? સળગાવો સળગાવો. કલર બલર પૂરો બેટા. તમે શું બનાવ્યું? ડોલ. ડોલ બનાવો છો. ઓકે, બનાવો. તમે શું બનાવ્યું બેટા? હવાઈ જહાજ. હા, હવાઈ જહાજ. હવાઈ જહાજ બનાવો છો. વેરી ગુડ. સરસ. અત્યારે તમને એકદમ જ મેં કીધું કે આની ઉપરથી ચિત્ર બનાવવાનું છે એટલે તમને થોડી તકલીફ પડી. હવે તમને હોમવર્કમાં હું એવું આપું છું કે તમારે આ ચિત્ર કરવું હોય તો આ અથવા આના સિવાય બીજું એક સરસ મજાનું તમને આપેલું મૂળાક્ષર ઉપરથી ચિત્ર વિચારીને આવવાનું અને એમાં રંગ પૂરવાના. ઘેર જઈને
ઓકે, તમારે એ વસ્તુ કરવાની. શું કીધું ટીચરે કે ઘેર જઈને સરસ ચિત્ર બીજું દોરવાનું છે. આ દોરવું હોય તો આ રંગ પૂરવાનો છે અને ટીચરને વોટ્સઅપમાં મોકલવાનું છે. તમારે આવેલો મૂળાક્ષર લખવાનો છે. ઓકે, ક્લેપ કરો બધા. મજા આવી આમાં? મજા આવી ને વિચારવાની? વિચારવાની મજા આવી ને? હા.